સમાચારો વિસ્તારથી જોઈએ તો અમદાવાદનો એક યુવક યુરોપના જ્યોર્જિયા દેશમાં ગુમ થઈ ગયો છે। શંકાસ્પદ સંજોગોમાં યુવક ગુમ થતા પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે। યુવકને તેના રૂમ પાર્ટનર સાથે થઈ હતી તકરાર। માનસિક ત્રાસ અપાતા હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો છે। ખંડણી રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો પણ આરોપ છે। પરત આવવા માટે યુવાને ટિકિટ પણ બુક કરાવી હતી। જ્યોર્જિયા અભ્યાસ અર્થે ગયેલા ધ્વનિતનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે। અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા પાસે પરિવારે મદદની માંગ કરી છે। સાંસદે તાત્કાલિક વિદેશ મંત્રીને પત્ર લખી દીકરાની ભાળ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદના વિરાટનગરમાં રહેતા રાજદીપ પરિવારનો દીકરો ધ્વનિત 4 વર્ષ પહેલાં મેડિકલના અભ્યાસ માટે જ્યોર્જિયા ગયો હતો, પરંતુ 14/5/2026ના રોજ છેલ્લી વાત તેના માતા પિતા સાથે થઈ। ત્યારબાદ તેનો કોઈ અતોપતો નથી। દીકરો ક્યાં છે તેની ભાળ મેળવવા માટે માતા પિતા પ્રયત્નો કરી રહ્યા છે। તેમને અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણાને રજૂઆત કરીને ત્યાંથી ભારતના વિદેશ મંત્રીને પણ પત્ર લખાયો કે દીકરાની ભાળ મળે। એ માતા પિતા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ધર્મિષ્ઠાબેન, તમારો દીકરો 4 વર્ષ પહેલાં જ્યોર્જિયા ગયો, શું સ્થિતિ છે આજે? છેલ્લે 14/5 મારી એની સાથે વાત થઈ છે, એ બાદ એનો કોઈ જ કોન્ટેક્ટ નથી। મારો બાબુ MBBS ડૉક્ટર માટે અભ્યાસ કરવા જ્યોર્જિયા ગયેલો છે। એને ત્યાંના રૂમ પાર્ટનર હતા, એમણે મેન્ટલી ટોર્ચર કર્યો છે અને એના પપ્પા પાસે ઘણી બધી માંગણીઓ કરેલી છે, પૂરી પણ કરી, પણ એ પછી એનો કોઈ કોન્ટેક્ટ જ નથી થતો। શું વાતચીત થઈ? જ્યારે છેલ્લે 14/5 વાત થઈ તો કયા શબ્દો હતા, શું કહેવા માગતો હતો? હા, એટલે એણે મારી સાથે રાત્રે 13 તારીખે વાત થઈ કે મમ્મા, મેં બધો સામાન છે એ નવા મકાને શિફ્ટ કરી દીધો છે અને તમે ચિંતા ના કરતા। ત્યાં મેં કીધું, સારું બેટા, ત્યાં શાંતિથી રહે છે અને ભણજે। અને 14 તારીખે પછી એને એના પપ્પા સાથે વાત થઈ છે। શું હેરેસમેન્ટ થતું હતું ત્યાં? ત્યાં એનું ટિફિન લઈ લેવામાં આવતું, એના કપડાં બધા ફેંકી દેતા, પૈસા ચોરી લેતા, એને ખોટી રીતે પજવતા હતા। એટલા માટે એણે મને કીધું કે અહીંયા નથી રહેવું મારે, એટલે અમે એને કીધું બીજું મકાન રાખી લે। એટલે બીજે એણે બીજું મકાન શોધ્યું, એટલે ત્યાંના લોકોએ એને હેરાન કરવા લાગ્યું। સાંસદ સાથે રજૂઆત કરી, શું રજૂઆત કરી, શું ડિમાન્ડ છે? મેં સાંસદ દિનેશભાઈ સાહેબ મકવાણા સાથે વાત કરી છે। એમણે મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે અને કીધું છે કે બેન, અમે તમારા સહકારમાં જ છીએ, તમને પૂરેપૂરો સપોર્ટ કરીએ જ છીએ। મારી ફક્ત એટલી માગણી છે કે એટલી ઝડપી કાર્યવાહી કરો કે જેટલું જલ્દી બને એટલો મારો દીકરો મને પાછો મળે। બસ મારી સરકારની નમ્ર અરજ છે, ગુજરાત સરકારની નમ્ર અરજ છે। મારો મોટો બાબુ છે, 9 દિવસથી ત્યાં બેઠો છે, ત્યાંના લોકો કોઈ માહિતી નથી આપતા મારા બાળક માટેની, એક શબ્દ બોલતા નથી। ફક્ત મારા બાળકની માહિતી જોઈએ છે। મારી એ જ અરજ છે કે અહીંની સરકાર ત્યાંની સરકારને દબાણ કરી અને મારા બાળકના મને સમાચાર અપાવે, બસ। કયા પ્રકારના હેરેસમેન્ટની વાર્તા હતી અને કોના ઉપર શંકા લાગી રહી છે તમને? મને અનિલ, જે એણે સોશિયલ મીડિયામાં બી મારા બાળકને ખરાબ તરીકે ચિતર્યો કે જે મકાન ચોખ્ખું નથી રાખતો, એવી રીતે ખરાબ, અને એને કોઈ મકાન ભાડે ના આપશો એવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી। ત્યારબાદ એ લોકોએ એને મેન્ટલી પરેશાન કરવામાં આવ્યો અને એને વોટ્સએપ મેસેજ કર્યા, એને કોલ કર્યા, મને વોટ્સએપ મેસેજ કર્યા, મને કોલ કર્યા, બરાબર। અને કોઈ પણ જાતનું એ લોકોએ મેન્ટલી પરેશાન, એટલો બધો હેરાન પરેશાન કરી નાખ્યો કે એણે એને રૂમ છોડી દીધી અને નવી જગ્યાએ રહેવા ગયો, તો ત્યાં બી એને મેન્ટલી પરેશાન કરવા માંડ્યા અને બધી ધમકીઓ આપી છે એને। આ જ્યારે વાત થઈ, ધમકીવાળી વાત હતી, ત્યારે તમે કોઈનો સંપર્ક કર્યો હતો કે ભાઈ આમાંથી કઈ રીતે બહાર નીકળવું કે શું કરવું? એકચ્યુઅલી એ લોકોએ 13 તારીખે રાત્રે મને ધમકી આપવાની ચાલુ કરી અને રાત્રે લગભગ 2 વાગ્યા સુધી મને બધી ધમકીઓ આપી। મેં કીધું કંઈ વાંધો નહીં। એ લોકોએ એવું કીધું કે તમારા બાળકને અત્યારે અમારે ત્યાં મોકલો, જે નવા મકાને રહેવા ગયો તો ત્યાંથી અત્યારે મોકલો ને અત્યારે પૈસા આપો। એટલે મેં એમને સમજાવ્યું કે અત્યારે રાત્રે તો કોઈ આવી શકે નહીં, સવારે આવી અને તમને તમારા પૈસા જે છે, જે દરવાજો તૂટ્યો છે કે જે તમે કહો છો નુકસાન થયેલું છે, એ બધું ભરપાઈ કરી આપશે। તમારી ચાવી જે છે એ તમને પરત આપી દેશે અને તમે એનો સામાન આપી દેજો। તો એમણે તૈયાર થઈ ગયા। પછી સવારે જ્યારે મારું બાળક ત્યાં ગયું ત્યારે એને પૈસા આપ્યા, એ બધું કર્યું। તો પૈસા બધું લઈ અને પછી એને એક રૂમમાં પૂરી દીધો, એની જોડે મોબાઈલ હતો એ લઈ લીધો અને પછી મને કોલ કર્યો એ લોકોએ કે ભાઈ આ રીતનું અમે કરીએ છીએ। એટલે મેં એમને સમજાયા મેં કે તમે એવું ના કરશો, તમારે બીજા પૈસા જોતા હોય તો હું તમને બીજા પૈસા પ્રોવાઈડ કરું છું, પણ મારા બાળકને તમે છોડી દો। ત્યાર પછી એ લોકોએ મારા બાળકને
બહાર આવવા દીધો અને બહાર આવ્યો એવો તરત મેં એને કીધું ટિકિટ કરાવીને અહીંથી મોકલી કે ભાઈ તું અમદાવાદ આવતો રહે, આપણે ત્યાં નથી રહેવું. અને એ મારી જોડે વાત કરતો હતો. નવા મકાને આવીને એનો પાસપોર્ટ લીધો, એનો થેલો લીધો અને જેવો બહાર નીકળો અને 20 સેકન્ડ વાત થઈ અને 1:30 એનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. કેટલા રૂપિયાની માંગણી કરી હતી? કેટલા રૂપિયા ચૂકવ્યા તમે? એ લોકો અલગ અલગ માગણીઓ ચાલુ જ રાખતા હતા. કન્ટિન્યુ એક માગણી નહોતા કરતા કે મને 2 લાખ આપો કે 5 લાખ આપો. એ લોકો એમ કે ભાઈ મારો દરવાજો તૂટ્યો છે તો હું એના પૈસા આપી દઉં, કે બેડ તૂટ્યો છે તો મેં એના પૈસા આપી દીધા, એ કે આટલું રેન્ટ બાકી છે એ પૈસા આપી દીધા, એ કે ભાઈ ગેસના છે, નેટના બિલ બાકી છે તો પાછા મેં એ પૈસા આપ્યા. ટૂંકમાં એક પછી એક એ લોકો પૈસા મારી જોડે માગ જ કરતા હતા. એન કેન પ્રકારે આના પૈસા આપો, આના પૈસા આપો, આના પૈસા આપો. એ લોકોની એક મોડસ ઓપરેન્ડી.